એવા બેન શ્રી માનસીબેન શાહનું પણ સ્વાગત કરું છું। ઉપસ્થિત સર્વે વડીલો, અહીંયા વિવિધ સમાજના સૌ આગેવાનશ્રીઓ, સૌ ભાઈઓ બહેનો અને મારા યુવાન સાથી મિત્રો, આજે આપણે વોર્ડ નંબર 9ના આપણા ભારતીય જનતા પાર્ટીના ચારે ઉમેદવારશ્રીઓ આદરણીય શ્રી શીતલભાઈ કે ખૂબ જ સિનિયર નેતૃત્વ એવા જ ભાઈ શ્રી પ્રકાશભાઈ મહેશ્વરી, વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા આગેવાન, આપણા બીજી ટર્મના આપણા નગરસેવક અને ઉમેદવાર શ્રી કૃષ્ણાબા બેન શ્રી રૂપલબેન, આ ચારે ઉમેદવારો જ્યારે ભારતીય જનતા પાર્ટીનો વોર્ડ નંબર 9નું નેતૃત્વ અને પ્રતિનિધિત્વ કરવા જઈ રહ્યા છે અને તમારા બધાના સહયોગથી, તમારા બધાના મતના અધિકારથી એમને આ સેવા કરવાનો અવસર આપ આપજો એવી આપ સૌને હું પણ વિનંતી કરવા માટે અહીંયા આવ્યો છું। તો આપણે આજે જ્યારે આપણા ચારે ચાર ઉમેદવાર શ્રીઓ કે જેમની સેવાનો લાભ આપણને મળવાનો છે અને જ્યારે આ લોકશાહીના પર્વની ઉજવણી કરવાના સૌ આપણે ભાગીદાર બનવાના છીએ। 5 વર્ષની અંદર આપણને લોકસભાની અંદર, આપણને વિધાનસભાની અંદર અને આપણને નગરપાલિકાની અંદર, જેમ કેશુભાઈએ કીધું કે એક સંવિધાનના માધ્યમથી એક પવિત્ર મત આપવાનો આપણને અધિકાર પ્રાપ્ત થયો છે। ત્યારે આપ સૌને મારી વિનંતી છે કે માત્ર એક દિવસ 5 વર્ષની અંદર તમે અમારા ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો છે એમનો પવિત્ર મત તમે આપીને એમને વિજય બનાવજો અને 5 વર્ષ સુધી સતત એ તમારી સેવા કરવામાં એ તમારી વચ્ચે રહેશે એવી હું તમને વિશ્વાસ અને ખાતરી આપું છું। આ બોર્ડની વાત આપણે કરી, શહેરના વિકાસની આપણે વાત કરી। ભૂકંપ પછી આપણું ભુજ, ભૂકંપ પહેલાંનું ભુજ એક ભૌગોલિક ક્ષેત્રે એક સમય મર્યાદામાં હતું, પણ ધરતીકંપ પછી જ્યાં 50 કોલોનીઓ આ ભુજની હતી, એ ભુજ શહેર 250 કોલોની આજે એટલું બધું વિસ્તરણ અને ડેવલપમેન્ટ થયું। આપણી નગરપાલિકા એ ગ્રેડની નગરપાલિકા છે, આપણને મોટા પ્રમાણમાં બજેટ મળે છે, પણ અહીંયા આપણે રોકવાના નથી। હજી આપણે આવનાર સમયમાં ભુજના સંપૂર્ણ વિકાસ માટે એ નગરપાલિકા હોય, કેશુભાઈ અને હું, એ ડબલ એન્જિનની સરકાર, દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં કેન્દ્રની સરકાર અને આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં રાજ્યની સરકાર, એમાં મિત્રો જેટલી પણ યોજનાઓ હશે, જેટલી પણ હજી ગ્રાન્ટ લઈ આવવી પડશે એટલી અમે ભુજ શહેર માટે કામ કરવા અને ગ્રાન્ટો લઈ આવવા અમે તત્પર છીએ। ખૂબ સારી વાત કરી એમને કેશુભાઈએ, રિંગ રોડના આટલા મોટા વિશાળ કામોની ભેટ આપણને મુખ્યમંત્રી સાહેબે આપણને આપી। એ સિવાય પાણી, અન્ય સુવિધાઓ, જેને એમણે સુખપરથી શેખપીરના ટ્રાફિક સમસ્યા માટે ભવિષ્યના રોડની આપણને બાયપાસની વાત કરી, એ સેમ પરિસ્થિતિ શેખપીરથી છેક આપણે પાલારા સુધીનો એ કેન્દ્ર સરકારનો પણ રોડ જે છે એની એજન્સી ફિક્સ થઈ ગઈ છે અને સર્વેનું કામ ચાલુ છે। એટલે ભુજને હજી આપણે કેટલી સરળતાથી સારી સુવિધાઓ નગરજનો સૌ લોકો માટે આપી શકીએ એના માટે સતત અમે પ્રયત્નશીલ છીએ અને આવનાર સમયમાં કેશુભાઈ અને મારો પ્રયાસ છે, મુખ્યમંત્રી સાહેબને અમે રજૂઆત પણ કરી છે કે જલ્દીથી આપણું ભુજ કોર્પોરેશન બને, એટલે કે મહાનગરપાલિકાનો દરજ્જો પ્રાપ્ત થાય અને જે આપણું બજેટ કદાચ 200, 250, 300 કરોડ રૂપિયાનું છે એ આવનાર સમયમાં 2000, 3000 કરોડ રૂપિયાનું બજેટ પણ આપણને પ્રાપ્ત થશે। આજે ગાંધીધામ મહાનગર બન્યું, આજે એમનું બજેટ છે કે એક સમય 150 કરોડ હતું અને આજે એનું બજેટ જે છે એ 1300 કરોડથી ઉપર ગયું છે। તો જલ્દીથી આપણને આવનાર સમયમાં મહાનગરપાલિકાનો દરજ્જો પ્રાપ્ત થશે ત્યારે ભુજના વિકાસમાં પણ આપણે બધા ખૂબ જ ઝડપથી આગળ વધશું। મિત્રો, આપણને એક એવું નેતૃત્વ, મોદી સાહેબ જેવું નેતૃત્વ મળ્યું છે કે જેમણે આજે કચ્છની કાયાપલટ કરી છે, આજે ગુજરાતની કાયાપલટ કરી છે અને દેશની પણ મિત્રો કાયાપલટ થઈ રહી છે। આજે આપણે કેન્દ્ર સરકારની વાત કરીએ તો ઘણી બધી એવી યોજનાઓ, આપણને પાસપોર્ટ સેવા કેન્દ્ર મળ્યું, આજે લાખો લોકો એનો લાભ લીધો।
આજ રોજ આ જે કાર્યાલયનું ઓપનિંગ હતું એમાં પધારેલ શ્રી MP સાહેબ વિનોદભાઈ, ધારાસભ્ય શ્રી કેશુભાઈ જે રીતે વાત મૂકી પબ્લિક પાસે અને જે વિકાસના કાર્યો કર્યા છે એમની જે વર્ણન કર્યું અને આગળ જે વિકાસ કરવાના છે એમની પણ વાત ગાતા મૂકી એ ઉપરાંત અમે એમ કહી શકીએ 4 નગરસેવકો ચૂંટાયા બાદ વોર્ડ નંબર 9માંથી કોઈની પણ ફરિયાદ આવ્યા સાથે અમે તરત જ એમનો રિપ્લાય આપશું. ફરિયાદ જે પ્રમાણે હશે, જે રીતે કામ થશે એ રીતે કામ કરવાની પૂરેપૂરી ખાતરી આપીએ છીએ. 4 નગરસેવકો હર હંમેશ પબ્લિક જોડે જોડાઈને કામ કરશે એવી હું આપ ચારે વતી ખાતરી આપું છું. બ્રહ્મભટ્ટ સાહેબે જે કહેલું એ પ્રમાણે પણ અમે આગળ વિચારશું. અમે અત્યારે એવું નાનું એવું મગજમાં વિચારેલું છે કે આપણે દરેક સોસાયટીમાં એક ફરિયાદ પેટી રાખી અને દર 8 દિવસે અથવા 15 દિવસે ફરિયાદ પેટી ત્યાં જ જઈને પબ્લિક વચ્ચે જઈને ફરિયાદ પેટીમાંથી ફરિયાદ કાઢી અને નિવારણ કરવા માટે પણ અમે કટિબદ્ધ છીએ. એ પણ અમે એક નાનું એવું વિચારેલું છે. આજ રોજ વોર્ડ નંબર 9ના અત્યારે અમારા મુખ્ય કાર્યાલયનું આજે ઉદ્ઘાટન કરવામાં આવેલ. એનામાં વોર્ડ નંબર 9ના અમે 4 ઉમેદવારો શ્રી કૃષ્ણાભાઈ જાડેજા, પ્રકાશભાઈ મહેશ્વરી, શીતલભાઈ શાહ અને રૂપલબેન ચાવડા એમના 9 નંબરના મુખ્ય કાર્યાલય ઉદ્ઘાટન પ્રસંગે આજના આપણા યુવા અને ગુજરાત પ્રદેશના મહામંત્રી અને ચાલુ સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબ, ભુજના ધારાસભ્ય શ્રી કેશુભાઈ, શહેર સંગઠન અને દરેક સમાજના આગેવાનો સૌ અહીંયા ઉપસ્થિત રહી અને અમારો જે જુસ્સો વધાર્યો છે અને આવનારા સમયમાં ભુજને 9 નંબર વોર્ડ 9ને કેવી રીતે અમે સારું અને સ્વચ્છ બનાવી શકીએ એ દિશામાં અમે 4 કાઉન્સિલરો અને પ્રજાને અમે ખાતરી આપીએ છીએ કે જે કામો થયા છે એનાથી વધારે કામો થાય એવી અમે લાગણી વ્યક્ત કરીએ છીએ.